તો એની માટે આપણે 250 ગ્રામ કેરી લીધી છે અને આપણે 500 ગ્રામ ગુંદા લીધા છે. કેરી આ રીતે કડક અને એકદમ લીલી હોય એવી લેવાની આપણે, અને ગુંદા આ રીતે આપણે વધારે બહુ મોટા એ નહીં અને હાવ નાના નહીં, એ રીતે મીડિયમ લેવાના છે આપણે. અને આ રીતે લીલા સરસ તાજા હોય એ રીતના લેવાના છે. હવે આપણે કેરીના પહેલાં સોલી લઈશું. જો આ રીતે આપણે કેરીને સોલી લીધી છે. હવે આપણે આને સીણી લેવાની છે. તો આ રીતે આપણે સીણી લેવાની છે મોટા આકવારી. હવે આપણે આને સીણી લઈશું. ચાલો આ રીતે આપણે કેરીને સીણી લીધી છે. હવે આપણે આમાં 1 ચમચી હળદર નાખીશું અને 2 ચમચી આપણે મીઠું નાખીશું. હવે આને મિક્સ કરી લઈશું. જો આ રીતે હળદર અને મીઠામાં સરસ મિક્સ કરી દીધી છે આપણે કેરી. હવે આપણે આને થોડીક વાર રહેવા દઈશું એટલે હળદર અને મીઠાનું પાણી કેરીની અંદર થઈ જાય સરસ. હવે આપણે આને ઢાંકી અને થોડીક વાર રહેવા દઈશું. ચાલો હવે આપણે અથાણાનો મસાલો બનાવી લઈએ. તો એની માટે આપણે 100 ગ્રામ રાઈના કુળિયા લીધા છે. 100 ગ્રામથી થોડુંક ઓછું આપણે કાશ્મીરી લાલ મરચું લીધું છે. 50 ગ્રામ આપણે મેથીના કુળિયા લીધા છે અને 25 ગ્રામ આપણે વરિયાળી લીધી છે. 1 ચમચી આપણે હિંગ લીધી છે. 2 ચમચી આપણે મીઠું લીધું છે અને 1 થી 1.5 ચમચી જેટલી આપણે હળદર લીધી છે અને 3 મોટી ચમચી આપણે તેલ લીધું છે. અને આપણે આખું રાઈના કુળિયા, મેથીના કુળિયા અને વરિયાળી ત્રણેય આપણે અધકચરું પીસી લીધું છે. તો ચાલો હવે આપણે મસાલો બનાવવા માટે થઈ અને થાળીમાં પથરી દઈશું. આપણે પહેલાં રાઈના કુળિયા નાખીશું. હવે આપણે મેથીના કુળિયા નાખીશું. આ રીતે આપણે બધા કુળિયા નાખી દઈશું. તો હવે આપણે રાઈના કુળિયા નાખીશું. એટલે સોરી વરિયાળી આપણે નાખીશું. વચ્ચે આપણે હિંગ નાખવાની છે. ચલો આ રીતે આપણે તેલ ગરમ કરી દીધું છે. પહેલાં એકદમ ધુમાડા હોય એવું તેલ ગરમ કરવાનું અને પછી આપણે થોડુંક ઠંડુ કરી લેવાનું અને પછી આપણે આ રીતે આની અંદર નાખી દઈશું. એકદમ હાવ ઠંડુ નહીં પણ નવસીકું ઠંડુ થાય એટલું આપણે કરી દેવાનું અને પછી આપણે ઢાંકી દેવાનું આ રીતે થાળી, એટલે બધી સ્મેલ એની અંદર રહી જાય. ચલો હવે 1-2 મિનિટ જેવું થઈ ગયું છે. હવે આપણે બધી વસ્તુ મિક્સ કરી લઈશું. તો આપણે થોડુંક ગરમ હોય ત્યારે હવે હળદર નાખી દઈશું, એટલે હળદર ગરમ તેલનો મસાલો એમાં સરસ એવી શેકાઈ જશે. હવે બધી વસ્તુ આપણે મિક્સ કરી લઈએ. જો આ રીતે આપણે બધી વસ્તુ સરસ મિક્સ થઈ ગઈ છે અને હવે આપણે આને ઢાંકી અને થોડીક વાર ઠંડુ થવા દઈશું. જ્યારે આપણે ઠંડુ થાય પછી જ આપણે મીઠું અને મરચું નાખવાનું છે. ત્યાં સુધી આપણે આના આમ જ રહેવા દઈશું. આપણે ગુંદાના ઠળિયા કાઢવાના છે. તો આપણે આ ડીટીયાનો ભાગ કાઢી અને રાખી દીધેલો છે. તો આ રીતે આપણે આથી એકવાર મારીશું એટલે આ ફૂટી જશે. હવે આપણે થોડુંક ચપ્પું આ રીતે થોડુંક ચીકણું કરી અને થોડુંક મીઠું ચપ્પા પર લઈ અને આ રીતે કરી અને આપણે બીજનો પાક કાઢવાનો છે. તો આ રીતે આપણે બીજનો પાક કાઢી દઈશું અને થોડુંક હાથ ઉપર આ રીતે મીઠું લઈ અને આમ કરી અને જે ચીકાશનો ભાગ હોય ને એ ચીકાશનો ભાગ આ રીતે આપણે કાઢી નાખીશું એટલે બધી ચીકાશ આની અંદર આવી જશે. તો આ રીતે આપણે બધા ગુંદા કરી લઈશું. જો આ રીતે આપણે ઠળિયા અને ચીકાશનો ભાગ અંદરથી કાઢી લીધો છે. ચાલો હવે આપણે આચાર મસાલો તૈયાર કરીશું. આપણે પહેલાં જોઈ લેવાનું, એકદમ ઠંડુ થઈ ગયું છે, એકદમ સરસ એવું ઠળી ગયું છે. હવે આપણે આમાં મીઠું નાખીશું. મીઠું આપણે જ્યારે ગુંદાના ઠળિયા ગાળ્યા ત્યારે મીઠાનો ઉપયોગ કર્યો હતો એટલે એની અંદર થોડું ઘણું તો મીઠું રહે, એટલે એ પ્રમાણે આપણે આચારમાં નાખવાનું. તો આપણે 2 ચમચી જેટલું મીઠું નાખ્યું છે અને મીઠું મેં આ રીતે નાની કઢાઈમાં શેકી લીધું છે થોડું. હવે આપણે મરચું નાખીશું. મરચું આપણે કાશ્મીરી લીધું છે. મરચું તમારી રીતે વધારે કે ઓછું તમે કરી શકો છો. બધી વસ્તુ આપણે મિક્સ કરી લઈશું. જો આ રીતે આપણે મસાલો તૈયાર થઈ ગયો છે. કોઈ પણ ખાટા અથાણા તમે બનાવો એમાં આ મસાલો તમે યુઝ કરી શકો છો અને આખા વર્ષ માટે સ્ટોર કરવો હોય તો પણ તમે કરી શકો છો. આપણો મસાલો તૈયાર છે અને મસાલો મારો થોડોક વધારે હતો એટલે મેં કાઢી દીધો છે અને 250 ગ્રામ જેટલો જ આપણે મસાલો રાખ્યો છે. તો હવે આની અંદર આપણે કેરી નાખીશું. ચાલો હવે આપણે જો કેરીને સરસ પાણી વળી ગયું છે. તો હવે આપણે કેરીનો
આ રીતે નીચોવી લઈશું અને બધું પાણી કાઢી લઈશું. તો આ રીતે બધું પાણી નીચોવી અને આપણે કાઢી લીધું છે કેરીની અંદરથી. અને આની અંદર આપણે બધું મિક્સ કરી લઈશું. જો આ રીતે આપણે બધું પાણી નીચોવી અને કેરી લઈ લઈશું. જો આ રીતે આપણે બધી કેરી લઈ લીધી છે. અને જે આપણે આ પાણી છે એને ફેંકવાનું નથી. આપણે મેથી ચણાનું અથાણું કરીએ એમાં આપણે આ પાણીનો યુઝ કરી લઈશું. હવે આપણે આ બધી વસ્તુ મિક્સ કરી લઈશું. ચાલો હવે આપણે ગુંદા ભરી લઈશું. તો આ રીતે આપણે દબી અને ગુંદા ભરીશું. આ રીતે આખા દબવાના એટલે ગુંદાની અંદર આનો મસાલો બધો સરસ ભરી જાય. આવી રીતે આપણે બધા ગુંદા ભરી લઈશું. ચાલો આ રીતે આપણે જો બધા ગુંદા સરસ એવા ભરી લીધા છે. અને આ રીતે તપેલીમાં આપણે દબાવી અને મૂકી દીધા છે. હવે આ જે મસાલો વધ્યો છે તો એ મસાલો આ રીતે આપણે ઉપર નાખી દઈશું. અને આપણે નીચે થોડો મસાલો નાખેલો છે જે આપણે તળીએ જ્યારે નાખીએ ગુંદા એ વખતે એમાંય નાખ્યો, થોડુંક વચ્ચે નાખ્યું છે. એમ કરીને સ્ટેપ બાય સ્ટેપ આપણે થોડુંક આ રીતે મસાલો નાખવાનો છે. તો આ રીતે બધો મસાલો દબાવી દઈશું. જો આ રીતે સરસ એવો બધી બાજુ આપણે ઉપર મસાલો નાખી દીધો છે અને ગુંદા બધા દબાવી દીધા છે. હવે આપણે આને ઢાંકી અને 5 થી 6 દિવસ રહેવા દેવાનું છે. જો 5 દિવસ રહેવા દો તો પણ હાલે, પછી આપણે બરણીમાં ભરીશું. ચાલો હવે આપણે 3 થી 4 દિવસ જેવું થઈ ગયું છે અને અથાણું પણ આપણું સરસ એવું થઈ ગયું છે. જો સરસ એવા આપણા ગુંદા થઈ ગયા છે. હવે આપણે આને બરણીમાં ભરવાનું છે. આ રીતે આપણે કાચની બરણી લઈ લીધી છે. બરણીને સારી એવી ધોઈ અને તપાડી અને ઠંડી કરી લીધી છે. હવે એની અંદર આપણે અથાણું નાખી દઈશું. આ અથાણું આપણે દબીને નાખવાનું છે. જો આ રીતે આપણે બધા ગુંદા નાખી દીધા છે. અથાણું આપણે આની અંદર બધું ભરી દીધું છે. હવે આ રીતે આપણે એને દબાવી દેવાનું છે. આ રીતે દબાવી દઈએ એટલે આપણું અથાણું વરસ સુધી સરસ રહે. અંદરથી આપણે બધી હવા નીકળી જાય એ રીતે આ રીતે આપણે દબાવી દઈશું. જો આ રીતે આપણે દબાવી અને સરસ એવું અથાણું ભરી લીધું છે. હવે આપણે તેલ લીધું છે. તેલ આપણે 250 જેટલું લીધું છે અને ગરમ કરી અને એકદમ ઠંડુ કરી દીધું છે. હવે આપણે આની અંદર નાખવાનું છે. એટલે નાખીશું એટલે તમે જુઓ નીચે બધું તેલ મેળે જાય છે. આ રીતે આપણે બધી બાજુ ફરતું તેલ નાખીશું એટલે બધી બાજુ નીચે તેલ ઉતરતું જશે. આવી રીતે જો તેલ આ રીતે ઉપર હોય એ રીતના જ આપણે તેલ રાખવાનું છે. જો તેલ ઓછું નાખશો તો ફૂગવરવાની બીક લાગશે. એટલે આ રીતે ઉપરથી તેલ નાખવાનું અને બધું થઈ જાય પછી આ રીતે આપણે બરણીને લૂસી લેવાની છે. આ રીતે સાઈડમાં ચોટ્યું હોય ને તો પણ એમાં ફૂગ આવી જાય છે. તો આ રીતે સાઈડમાં ગમે ત્યારે તમે અથાણું કાઢો ત્યારે સાઈડમાં બધું બરણીમાં લૂસી લેવાનું. જે સાઈડમાં ચોટેલું હોય એમાં જ ફૂગ થાય છે. ઘણાને એવી ફરિયાદ હોય છે કે અમારે તો ફૂગ થઈ જાય છે. પણ આ રીતે તમે બરણી ચોખ્ખી રાખશો ને તો તમારે બિલકુલ ફૂગ નહીં થાય અને આખું વરસ અથાણું સરસ રહેશે.